તમે સવારે જ્યારે ઓફિસ જવા માટે નીકળો, ઓફિસે પહોંચીને દિવસભરનું કામ કરો અને કામ કરીને જ્યારે સાંજે ઘરે પહોંચવાની આપણે ઉતાવળ હોય અને આપણે એમ ફીલ થાય કે હાશ ઘરે આવી ગયા. એટલે સવારથી સાંજ સુધી આપણે એ જ રાહ જોતા હોય કે ક્યારે ઘરે જઈએ છે. ફેમિલીનું મોઢું જોઈએ છે, છોકરાઓનું, સાંજે બેસીને સાથે જમવાનું. આ બધી જ વાત એટલી સહજતાથી આપણા ડેલી લાઈફમાં થતી હોય છે કે આપણને ખબર નથી હોતી કે આ કેટલી જરૂરી છે. હવે વિચાર કરો, ઘણા બધા લોકો એવા છે જે વિદેશમાં છે, પોતાના પરિવારથી, પોતાના ફેમિલીથી, પોતાના મિત્રોથી, પોતાના ફળિયાથી, પોતાના ગામથી દૂર છે. એને નથી ખબર કે ક્યારે પાછા જશે પોતાના શહેરમાં, પોતાના મિત્રોને એ જ ગલીઓમાં એમની સાથે ફરશે, રમશે, જે તોફાનો મચાવ્યા હતા એ મચાવશે. આની જ વાત એટલે ફિલ્મ ડંકી. મૂવીની વાત કરું તો રાજકુમાર હિરાનીની આ ફિલ્મ છે અને ફિલ્મમાં જ્યારે રાજકુમારી હિરાનીની ફિલ્મ એટલા માટે હું કહી રહ્યો છું કારણ કે આમાં એક્ટર્સ બધા તગડા છે. શાહરૂખ ખાન, તાપસી પન્નુ અને સ્પેશિયલી હું મેન્શન કરવા માંગુ છું વિકી કૌશલને. નાનકડો રોલ પણ ઇમ્પેક્ટફુલ અને ભાઈ સાહેબ આ વર્ષ એમાં ચોક્કસથી કહી શકાય કે જે મૂવી આવી હતી સેમ બહાદુર, એ મૂવી પછી વિકી કૌશલનું એક જબરજસ્ત પરફોર્મન્સ તમને આ મૂવીમાં પણ જોવા મળશે. મૂવી ક્યાંય ઢીલી પડતી નથી. હા, મને એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક બોમન ઈરાની છે એમને પૂરતા જે એમનું એક પરફોર્મન્સ જે હોય છે યુટિલાઇઝ નથી થયા. પણ એ સિવાય શાહરૂખ ખાન હોય, તાપસી પન્નુ હોય કે બાકીના જેટલા પણ કેરેક્ટર અને સ્પેશિયલી આમાં જે એક કિરદાર નિભાવે છે સુનિલ ગ્રોવરના ભાઈ, એમનું કામ પણ બહુ જબરજસ્ત છે. એટલે મૂવી ભરપૂર એન્ટરટેનમેન્ટ તો આપે છે પણ એની સાથે તમને દેશ પ્રેમ, એ સાથે એવી એવી મોમેન્ટ્સ છે કે જે તમને કદાચ રડાવશે, ગૂઝબમ્સ આપશે. અને રાજકુમાર હિરાનીની જે ફિલ્મો છે એના અમુક આઇકોનિક સીન પણ તમને આમાં રિક્રિએટ થતા જોવા મળશે. ડાયલોગ્સ ટોપ નોચ છે. બધા જ જેટલા પણ એક્ટર્સ છે એમને કંઈક ને કંઈક એવા ડાયલોગ્સ આપ્યા છે કે તમે જોતા જોતા તમે વાહ કહી ઉઠશો. અને એટલું જ નહીં, એની સાથે પ્રીતમનું મ્યુઝિક છે જે કમાલનું છે. આખા મૂવીને એકદમ બેલેન્સ રાખે છે. એક વાર પણ તમને તમારો મોબાઈલ ટચ કરવાનું મન નહીં થાય. અને મજાની વાત તો એ છે કે ક્લાઇમેક્સ વખતે જે એક સોંગ આવે છે જે સોનુ નિગમના અવાજમાં છે, જાવેદ અખ્તરે લખ્યું છે. લિટરલી તમે ઘણા સમય પછી પણ જો ઘરથી બહાર હોય તો આ મૂવી, આ સોંગ તમને ફીલ થશે. અને જેમ કહેવાય ને કે આ મૂવીમાં લવ, ઇમોશન, ફાઇટ, એક્શન ટોટલી એક બંડલ જે મળે એ ફિલ્મ રાજકુમાર હિરાનીની એટલે ડેફિનેટલી કહી શકાય ડંકી. મારા તરફથી આ મૂવીને હું તો કહીશ કે 3.5 સ્ટાર્સ ડેફિનેટલી. બીજા વિડીયો માટે જોડાઈ રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા.